નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સતત વિકાસની વાતો વચ્ચે આઝાદીના વર્ષો બાદ પણ વડોદરા જિલ્લાના ટુંડાવ પાસેના પાલડી ગામ વિકાસની સાથે સાથે નજીકના લામડાપુરા ગામને જોડતા એક સારા રોડ રસ્તાને ઝંખી રહ્યું છે। સાવલી તાલુકાના પાલડી ગામથી દેશનું ભવિષ્ય એવા અસંખ્ય વિદ્યાર્થીઓ બાજુમાં આવેલ લામડાપુરા ગામે ચાલીને પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ માટે ચોમાસામાં કાદવ કીચડવાળા રસ્તા પરથી પસાર થતા હોય ત્યારે તેઓ એક સારા રોડ રસ્તા માટે ઝંખી રહ્યા છે। વહીવટી તંત્ર આશરે 600 મીટર જેવો રસ્તો બનાવે તેવી વિદ્યાર્થીઓ અને વાલીઓએ માંગ કરી હતી। અમારે છોકરા સ્કૂલ જાય છે તેમને બહુ તકલીફ પડે છે। પાણીમાં રહીને જવાનું, કિચડમાં રહીને જવાનું એટલે પગે કોહવારું લાગે। તો મહિનામાં 2-3 વખત દવાખાને એમને લઈને જવું પડે છે। તો સ્કૂલની રજા બહુ પડે છે અમારે, એટલે આ રસ્તો કમ્પ્લીટ બની જવું જોઈએ અમારે। આપનું નામ? શેખ હેરુનબેન યાસીનભાઈ। ગામમાં તો લામડાપુરાની સ્કૂલે જઈએ છીએ, વચ્ચે માત્ર એક જ રસ્તો છે લામડાપુરાની સ્કૂલે જવાનો, તે બી ખાડા ખબૂચિયારા પાણી ભરાઈ જાય છે, અમારો પગ ખોઈ જાય છે, અમે દવા કરાવીએ છીએ તો બી પણ કોઈ રસ્તો બનાવતું છે નથી। શું નામ છે તારું બેટા? સાજન, આખું નામ શું છે? ચૌહાણ સાજનભાઈ શહીદભાઈ પાડા। હું લામડાપુરા ભણું છું। અહીંયા લામડાપુરા જવાનો એક જ રસ્તો છે, તે માત્ર અહીંયાથી જતું નથી। ગામમાં લામડાપુરા સ્કૂલમાં સમયસર પહોંચાતું નથી, તેથી અમને બહુ સર ને મેડમ બોલે છે। પાલડી ગામથી લામડાપુરા જવાનો આ રસ્તો છે અને પાલડી ગામના 80 થી 90 બાળકો જે લામડાપુરા હાઈસ્કૂલ અને ગુજરાતી શાળામાં ભણવા જઈ રહ્યા છે। આ રસ્તો એક જ માન્ય રસ્તો છે કે જ્યાંથી બાળકોને જવા આવવાનું પાલડી ગામવાળાને લામડાપુરા જવા માટેનો રસ્તો નથી। સ્કૂલના છોકરાઓને પડે છે ત્યાં આ રસ્તેથી ઘણીવાર વરસાદ છાંટો થાય એટલે 2 દિવસની સ્કૂલની રજાઓ પણ છોકરાઓને પડી જાય છે। 2 દિવસ સુધી નીકળાતું નથી। આ રસ્તાનું સોલ્યુશન લાવવા માટે અમે રજૂઆત કરીએ છીએ અને એ રજૂઆત અમારી ઉપર સુધી જાય અને રસ્તાનું સોલ્યુશન લાવે એવી અમારી માંગ છે। આપનું નામ? સુલેમાન।